મઠ. તો તમને બધાને પહેલાં દર્શન કરાવી દઉં. એકવાર સોંટીલા, બીજી વાર પાછા આપણે ગિરનાર પર્વત, ઠેઠે ઠેઠ દત્તાત્રેય ભગવાન સુધી 10,000 પગથિયા ચડી ગયા. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. राधे राधे यूट्यूब फैमिली, गुड मॉर्निंग ने जय श्री राम. शुरू करते हैं आज का काम लेके श्री राम का नाम. जय श्री राम. जय श्री राम. હાલો ભાઈ, તો છે ને આપણે હોરમાં નાઈને થઈ ગયા છીએ આપણે કમ્પ્લીટ ફ્રેશ ને અત્યારે પૂગી ગયા છીએ ઘરે. આમ તો રાતે ને રાતે પૂગી ગયા હતા એટલે થોડા ઘણા પગનો દુખાવો છે હવે તો, કેમ કે હવે તો હોય જ તે ને ભાઈ. એકવાર સોંટીલા, બીજી વાર પાછા આપણે ગિરનાર પર્વત, ઠેઠે ઠેઠ દત્તાત્રેય ભગવાન સુધી 10,000 પગથિયા ચડી ગયા. પછી સોંટીલા હાલીને પગ પાડે. આ વખતે તો ફૂલે ફૂલ રાઉસ કરી દીધા છે પગને. અને ભાઈ અત્યારે વાગી ગયા છે 9 વાગી ગયા છે, 9 ને 10 થઈ ગઈ છે. આજનો પ્લાન શું છે કાંઈ ખબર નથી, પણ હવે આગળ જઈને ખબર પડે શું થાય આપણી યાર. બરોબર છે, તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો અત્યારે હવે હમણાં આપણે નીકળવાના છીએ બહાર. અને જો આ મારો ભાઈબંધ છે દસુ. તાર નામ શું છે? દસુ નહીં, દર્શન નામ છે એ ભાઈનું. દર્શન ભાઈ છે બરોબર આપણા. તો શું કરવાનું છે? લાઈક કરવાનું છે કે નહીં? તો હું કહી દઉં હવે. लाइक करो, शेयर करो, सब्सक्राइब करो. વાહ ભાઈ વાહ, દસુભાઈ કીધું છે એટલે લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો હાલો હવે ક્યાં જવાનું છે આપણે? શ્રીમતમાં જવાનું છે એમ, વેહોળમાં ઈ કે. હાલો હવે તો નીકળવી, બોલો ફટાફટ. હવે ગાડી લઈને જવાનું છે અડધે સુધી, પછી ત્યાંથી જવાનું છે આપણે પાછું બોલેરા ઈશ્વર જે કાંઈ હોય એમાં જવાનું છે બરોબર. હાલો ફટાફટ નીકળવી. ગાડીમાં ઠેલા બેલા ટીંગર દીધા છે બધું, અને ગાડી સ્ટાર્ટ કરવાની છે હવે. જો અમારે દસુભાઈ અહીંયા લે. હાલો તો ગાડી સ્ટાર્ટ કરી દેવાની છે, અને પછી અહીંથી નીકળવાનું છે પેલા શિહોર બરોબર. તો એવું લાગે ને તો મળવી તમને હવે ડાયરેક્ટ શિહોર જઈને આપણા મામાના ઘરે. અને હવે જો ભાઈ અહીંથી છે ને અચ્છા મામાનું ઘર, અને અહીંથી છે ને પાછું આપણે જવાનું છે દાદાને વાયે, અને ત્યાંથી આવશે આ ટેમ્પો, પછી ત્યાંથી આપણે જવાનું છે પાછું ટેમ્પામાં. હાલો ફટાફટ નીકળી જાય આપણે રિક્ષામાં. જો અત્યારે આપણે રિક્ષામાંથી જવાનું છે, આપણે જવાનું છે ફેમિલી, આપણે સોનગઢ જવાનું છે. તો રિક્ષામાં બેસી ગયા છે, અને અહીંથી હવે મળવી તમને ડાયરેક્ટ સોનગઢ જઈ ગયા છીએ આપણે સોનગઢની. જો અત્યારે અહીંયા છે માતાજીનો મઠ. તો તમને બધાને પહેલાં દર્શન કરાવી દઉં. કરીને જો અત્યારે નીકળી ગયા છે આપણે. થોડી ઘણી તરસ લાગી છે એટલે પાણીની બોટલ લેવા જવી છે, 20 રૂપિયાની પાણીની બોટલ. હવે અહીંયા આપણે છે ને પાછી દુકાન ગોતવી પડે છે. હાલો ફાઇનલી આપણે જો દુકાન મળી ગઈ છે સામે, એનાથી હવે પાણીની બોટલ ઉપાડ લેવી. લઈ લીધી છે ફેમિલી આપણે જોરદાર બોટલ. જો 20માં ઘૂઘરો. હવે પાછા જવા દેવી, બધા ભાઈબંધો ઊભા છે અહીંયા. બોટલ પાણી પાઈ દેવી બધા. આજ તો ભાઈ લોકો આપણે બનવાનું છે કેમેરામેન. તો હાલો ફટાફટ ફોટા પાડી દેવી બધા. જોઈ લો ફેમિલી, આ બધા જો સિક્કા વીણે છે આ બાજુ, અને બાકી જીગરભાઈ જો અહીંયા ફોટા પાડે છે. જો સિક્કા આવ્યા, બધા સિક્કા વીણે છે આવું કંઈક મતમાં. બાકી જો આ બધા આવી રીતે કંઈક શ્રીમત હોય એમ ફોટોગ્રાફર વાળા છે બધા. જો સિક્કાની વાટે છે બધા. હાલો ભાઈ હવે છે ને આપણે બેસી ગયા છીએ બધા જમવા માટે. તો જમી લેવી ફટાફટ. તો આપણે જો આવી ગયા છીએ આપણા ઘરમાં, અને અત્યારે જો ઘડીક અહીંયા બેઠા છીએ ને હમણાં જવાનું છે આપણે બહાર. તો ઘડીક અહીંયા બેસવી અને પછી જવું આપણે પાછા બહાર, અને પછી ત્યાંથી કદાચ આપણે છે ને નીકળવાનું જ રહેશે હવે ઘરે જવા માટે. A few moments later. ઘરે જવા માટે. અને જો છે ને જો રેલવેનો પાટો છે ને આપણે પહોંચી ગયા છીએ શિહોરમાં. આપણે જે ભાઈ રિક્ષામાં બી આવ્યા હતા, અને અહીંથી જો સોરી અહીંથી આવવાનું છે, ભૂલાઈ ગયું મને. હાલો તો ભાઈ છે ને અહીંથી હવે આપણે હેઠે ઉતરી જવાનું છે ને અહીંથી જવાનું છે આપણે મામાના ઘરે. અહીંથી ભાઈ જવાનું છે આપણે મામાના ઘરે. તો હવે તો તમને એવું લાગતું છે કે હવે પગ દુખે છે મને પાછા, થોડા ઘણા પગ દુખે છે, બહુ નથી દુખતા, પણ તોય તો વાંધો નથી આવતો એટલો બધો. એટલે
હાલો આપણે ધીરે ધીરે નીકળી ગયા છીએ મામાના ઘરે જવા માટે. મામાના ઘરેથી અત્યારે આપણે પહોંચી ગયા છીએ. આજે તો ભાઈ ગુરુવાર એટલે આવી ગયા છીએ આપણે મામાદેવના દર્શન કરવા માટે. તો જો ભાઈ સામે છે મામાદેવનું મંદિર અને જો સામે આપણે બે ભાઈ ઊભા છે અને હમણાં આપણને દર્શન કરાવી દો અંદરથી. હાલો ફેમિલી, તો અત્યારે આપણે પહોંચીએ છીએ લીમડાવાળા મામાદેવના મંદિરે. હાલો ફેમિલી, તો અત્યારે જો આપણે ભાઈ લીમડાવાળા મામાદેવના દર્શન કરી લીધા છે અને હવે અહીંથી ડાયરેક્ટ ગાડી સ્ટાર્ટ કરી હવે નીકળવી આપણે પાછા મામાના ઘર બધું. હાલો ફેમિલી, તો આપણે મામાદેવના દર્શન કરીને આવી ગયા છીએ ઘરે અને અત્યારે બની ગયા છે મામાના ઘરે ઢોસા. તો હાલો બધા ઢોસા ખાવા. તો આપણે પણ હવે ઢોસા ખાઈ લઈએ ને પછી તમને મળીએ. ને જમી કાઢવી લીધું છે ને ભાઈ, ઢોસા બન્યા હતા મસ્ત જોરદાર. હજી ઓટકાર આવે છે ભાઈ, જોરદાર ઢોસા બની ગયા હતા. હે ધરાઈ ગયો પણ આજ તો મજા આવી ગઈ છે મામાના ઘરે જમવાની. તો હવે છે ને ભાઈ આજનો વ્લોગ છે ને અહીં જ એન્ડ કરવી છે ને. કાલે જવાનું છે આપણે બહાર જવું છે. કાલે તો આપણે હાવ ફ્રી જ છીએ એટલે ક્યાંક ને ક્યાંક આપણે બહાર જવું બરોબર છે. બાકી વિડીયો ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હાલો ફેમિલી, તો આજનો બ્લોગ આજ સુધી. બ્લોગ ગમે તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળ્યા પછી નેક્સ્ટ બ્લોગમાં જય બાય બાય ને જય શ્રી રામ. બાય બાય, ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી રામ, બાય બાય.